Hello everyone, very good morning. So લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ જોયું હતું કે સાદા સંયોજનો શું છે, એ કઈ રીતે બને છે, કઈ રીતે કોઈ પણ સ્ટ્રક્ચર બનતું હોય છે, કઈ રીતે એક સંયોજન બનતું હોય છે, આયન કઈ રીતે આયનના લીધે સંયોજકતાથી આપણે ક્રોસ કરીને તેની ગણતરી કરવાની છે. આજના લેક્ચરમાં એ સંયોજનો શીખેલા એનું આણ્વીય દળ કેટલું છે એ સમજવાનું છે. પરંતુ આ ટોપિક સમજતા પહેલા પરમાણ્વીય દળનું એક ટેબલ આપેલું મેં તમને, એ એકવાર રિફર કરી લેજો. જો એ પરમાણ્વીય દળનું ટેબલ આવડશે તો જ આજના લેક્ચર છે એ તમે સારી રીતે કવર કરી શકશો. તો ચલિए शुरू करते हैं. चलो मित्रों शुरू करिए. आणवीय दल, आणवीय दल એટલે શું? મોલેક્યુલર માસ, કોઈ પણ એક અણુ છે એનું તમે દળ ગણો એ આણવીય દળ છે. કોઈ આયનનું તમે દળ ગણો, એક અણુની અંદર અમુક આયન્સ છે એનું દળ ગણો એ સૂત્ર દળ છે. કોઈ આણવીય દળમાંથી સૂત્ર બનાવેલું હોય તો એ સૂત્ર દળ. હવે સૂત્ર દળ શું છે 11 સાયન્સમાં આવશે. અત્યારે તમારે આણવીય દળ, સૂત્ર દળ બધું એક જ સમજવાનું છે. આણવીય દળ કે અથવા સૂત્ર દળ કે તો 9મા ધોરણ માટે બધું સરખું થશે. એનો ચેન્જ આવશે, એના ન્યુમેરિકલ્સ આવશે, તત્વયોગ મિતિના દાખલાઓ આવશે સાયન્સની અંદર, અને એમાં આણવીય દળમાંથી સૂત્ર દળ છે એ અલગ પડશે. બટ 9મા ધોરણના લેવલે બંને સરખું જ જોવા મળશે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. કઈ રીતે શોધાય? તો કે ભાઈ એક હાઇડ્રોજન નામનો અણુ છે. પરમાણ્વીય દળ એટલે ખ્યાલ છે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ એક જ થાય. લિસ્ટ બનાવેલું યુનિફાઈડ માસમાં હાઇડ્રોજન 1, લિથિયમ 7, એ પછી હિલિયમ છે એ 4, ઓક્સિજન 16, નાઇટ્રોજન 14, સોડિયમ 23, મેગ્નેશિયમ, કાર્બન રહી ગયો ને અહીંયા આગળ, કાર્બન 12, સોડિયમ 23, મેગ્નેશિયમ 24, એલ્યુમિનિયમ 27, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ફોસ્ફરસ 31, સલ્ફર 32, ક્લોરીન 35, આર્ગોન 40, પોટેશિયમ 39 અને કેલ્શિયમ ફરીવાર 40. આટલું યાદ રાખવાનું છે એવું લાસ્ટ લેક્ચરમાં કીધેલું હતું, અને આઈ હોપ તમારે આ યાદ રાખી લીધું હશે, તમારે આ થઈ ગયેલું હશે. ચલો, આ પરમાણુ હતા એકલા એકલા હતા, હવે એક કરતા વધારે આવશે. એટલે કે અણુની અંદર બે કે બે કરતા વધારે પરમાણુઓ ભેગા થયા હોય તો એને આપણે અણુ તરીકે ઓળખીએ છીએ. તો હાઇડ્રોજનનું દળ શોધવાનું છે તો એવું લખી શકાય કે ભાઈ હાઇડ્રોજનનું આણવીય દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા હાઇડ્રોજન છે? 2. 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું છે? 1. તો આપણે અહીંયા લખીશું 1. તો 2 ગુણ્યા 1 એટલે 2. યુનિફાઈડ માસ યુ લખવાનો રહેશે. શું લખવાનું રહેશે? યુ. યુનો મતલબ થશે યુનિફાઈડ માસ. નંબર 2 પર જઈએ તો બીજા નંબર પર જોઈએ તો ક્લોરીનનું આણવીય દળ. ક્લોરીનનું આણવીય દળ શું થશે? તો કે ભાઈ 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણવીય દળ. કેમ 2 ગુણ્યા? અહીંયા મિત્રો 2 છે ને, એને એ માટે આપણે 2 લખવાનું છે બાર. 2 ગુણ્યા ક્લોરીન છે 35.5, 35 દુ 70 વત્તા 1
71 યુનિફાઈડ માસ થશે. કેટલું થશે? 71 યુનિફાઈડ માસ. આ જ રીતે નાઇટ્રોજનનું પૂછે તો 2 ગુણ્યા નાઇટ્રોજનનું કેટલું થાય? તો કે 2 ગુણ્યા નાઇટ્રોજનનું 14 છે, તો 2 ગુણ્યા 14 એટલે 28 યુનિફાઈડ માસ. હમણાં ધીરે ધીરે ગેર પાડીએ, અઘરા ઉપર જઈએ. આ જ રીતે મિત્રો ઓક્સિજનનું પૂછે તો 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. હું ત્યાં ડોટ ડોટ કરું, તમે આખું લખજો, તમે મારી જેમ ડોટ કરીને પતાવતા નહીં. 2 ગુણ્યા ઓક્સિજનનું છે 16, 16 દુ 32 યુનિફાઈડ માસ થશે. સમજો છો? ચલો ત્યાર પછી જોઈએ. ઓઝોનનું પૂછેલું છે, માની લ્યો O3, તો શું લખશો? 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. 3 ગુણ્યા ઓક્સિજનનું 16 છે, તો ટોટલ થશે 16 તેરી 48 યુનિફાઈડ માસ. સમજો છો? હવે મોટા અણુ પર આવીએ. H2O, પાણીનું આણ્વીય દળ શોધો. તો પાણીનું આણ્વીય દળ થશે, હવે કેમ શોધવાનું સમજજો. 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા, આને ઇરેઝ કરી લઉં છું. આઈ હોપ લિસ્ટ હશે. 10 સેકન્ડ ઊભો છું, ન હોય તો પોઝ કરીને છાપી લ્યો. ઇરેઝ કરું છું મારા વાલાઓ. બહુ મજા આવે એવું અને ખૂબ જ મહત્વનું બટ ઇઝી એવું આ ચેપ્ટર છે. 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનનું કેટલું છે? તો કે 1, અને ઓક્સિજનનું કેટલું છે? 16. સમજો છો? 2 એકા 2, 16 એકા 16, 16 ને 2 18 યુનિફાઈડ માસ. કેટલા થયા? 18 યુનિફાઈડ માસ. ચલો ક્લિયર છે? એની પછીના ક્વેશ્ચન્સ પર જઈએ. હવે ચલો હવે જાતે સોલ્વ કરીએ. બરાબર, હજી એકાદ બે ચલો સોલ્વ કરાવું. HCl 1 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા ક્લોરીનનું પરમાણવીય દળ. હાઇડ્રોજનનું કેટલું છે? 1, ક્લોરીનનું 35.5, તો ટોટલ થશે 36.5 યુનિફાઈડ માસ. સોડિયમ ક્લોરાઇડનું આણ્વીય દળ 1 સોડિયમ છે અને 1 ક્લોરીન છે. 1 ગુણ્યા સોડિયમ વત્તા 1 ગુણ્યા ક્લોરીન. સોડિયમનું 23 થશે અને ક્લોરીનનું 35.5 થશે. સમજો છો? 23 એકા 23, 35 એકા 35, 35 ને 23 58, 58 યુનિફાઈડ માસ. 58.5 યુનિફાઈડ માસ. આભાર. કેટલું થશે? 58.5. યપ. ચલો એની પછી 9મા ક્વેશ્ચન્સ પર જઈએ. 9મો સોલ્વ કરીએ. H2SO4 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા સલ્ફરનું પરમાણવીય દળ વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. કોઈ ટેન્શન નથી, દેખાય છે. હાઇડ્રોજનનું 1, સર આ 1 32 લાવો છો ક્યાંથી? ટેબલમાંથી. ટેબલ આખું મોઢે હોવું જોઈએ.
એટલે આજના હોમવર્કની અંદર પરમાણુય દળનું હમણાં જે ટેબલ બનાવેલું હતું, બાકી હોય તો બેકવર્ડ જઈને સ્ક્રીનશોટ પાડજો. એ 3 વાર બાકી, એક્સ્ટ્રા તો બાકીનો હોમવર્ક તો હશે જ તે. સમજો છો? 2 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા સલ્ફરનું થશે 32 વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનું 16. 2 એકા 2, 32 એકા 32 અને 16 ચોક 64. સમેશન કરીએ. 2, 32, 34, 34, 64, 98 યુનિફાઈડ માસ. ક્લિયર છે? ચલો હવે આપણે સાથે ગણીશું, એટલે કે તમારે એમાં ફાળો આપવાનો રહેશે. અત્યાર સુધી હું જ ગણતો હતો, હવે તમને ટ્રિક સમજાઈ ગઈ કે કઈ રીતે આને ક્રેક કરવાના. બહુ ઈઝી છે પણ બહુ કામના છે, ભૂલ ના પડે એ રીતે. તો આમાં પણ મેક્સિમમ પ્રેક્ટિસ કરીશું યાર. ક્લિયર? ચલો પહેલા આ 9 નોટ ડાઉન કરી લ્યો, એ પછી ધીરે ધીરે અઘરા અઘરા લઈને આપણે આગળ વધીએ. 1 મિનિટ આપું છું. ચલો મારા વાલાઓ, આઈ હોપ ક્લિયર થઈ ગયું હશે. તો ઇરેઝ કરી લઉં. લાસ્ટ કોલ 3, 2, 1. ચલો ક્લિયર છે? તો એની પછી નેક્સ્ટ ન્યુમેરિકલની પ્રેક્ટિસ તરફ આગળ વધીએ. નંબર 10, NH3, that is called ammonia. Let's find a molecular mass of ammonia. ચલો એમોનિયા માટે જોઈએ, જાતે ટ્રાય કરો. 10 સેકન્ડ જાતે ટ્રાય કરી 10 નંબર લખી નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સર આ આન્સર આવેલો છે. ચલો ક્વિક મિત્રો, હવે તો ઈઝી છે, આવડતું હોવું જોઈએ, મજા આવશે. ચલો સોલ્વ કરીએ. 1 ગુણ્યા નાઇટ્રોજનનું પરમાણવીય દળ વત્તા 3 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ. નાઇટ્રોજનનું 14 છે, હાઇડ્રોજનનું 1 છે. 14 એકા 14, 14 ને 3, 17 યુનિફાઈડ માસ. ક્લિયર? એની પછી કાર્બન ડાયોક્સાઇડ. 10 સેકન્ડ. સોલ્વ કરીએ. તમે પોઝ કરી અને કોમેન્ટ કરતા જાઓ
સાથે સાથે સોલ્વ કરતા જાઓ મારી સાથે, મારી પહેલા થવું જોઈએ, વધારે બેટર રહેશે. 1 ગુણ્યા કાર્બનનું પરમાણવીય દળ, 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. કાર્બનનું 12 છે, ઓક્સિજનનું 16 છે. 12 એકા 12, 16 દુ 32, 32 ને 12 કેટલા થશે? 44 યુનિફાઈડ માસ. ક્લિયર? ચલો એ પછી જોઈએ તો નંબર 12. તો હવે ધીરે ધીરે આપણે ગેર પાડતા જઈએ. હવે અઘરા ન્યુમેરિકલ તરફ જતા જઈએ. K2SO4, K2SO4 સૌથી પહેલા K નો ગોતીએ, એટલે કે આપણી ફોર્મ્યુલા મુજબ લખીએ 2 ગુણ્યા, જાતે ટ્રાય કરો 15 સેકન્ડ પહેલા. Try yourself, do it yourself and comment it. Quick my friends. चलो सॉल्व करिए. 2 गुणिया के, 1 गुणिया सल्फर, 4 गुणिया ऑक्सीजन नो परमाणुवीय दળ. પોટેશિયમ નું કેટલું છે? 39, સલ્ફર નું 32, ઓક્સિજન નું 16. ક્લિયર છે? 39 દુ 78, 32 એકા 32, 16 ચોક 64. ક્લિયર? ચલો ટોટલ મારીએ 78 ને 32, 80, 110, 170, 174 યુનિફાઈડ માસ. કેટલું આવશે? 174 યુનિફાઈડ માસ આવશે. 13મા નંબર માટે જોઈએ એલ્યુમિનિયમ સલ્ફેટ Al2SO4 થ્રાઇસ. સમજો, આને ધ્યાનથી સમજો, ભૂલ ના પડે, ભૂલ ના પડે. 2 ગુણ્યા એલ્યુમિનિયમ, આ હું ગણાવું છું, વત્તા ટોટલ સલ્ફર કેટલા છે? 3. હવે આ તગડો છે ને, એ આ તીડી છે, એ આ ઓક્સિજન ને લાગે અને આ સલ્ફર ને લાગે. આ તીડી કોને કોને લાગે? જે થ્રાઇસ લખેલો છે. ઓક્સિજન ને લાગે અને સલ્ફર ને લાગે. ક્લિયર? તો શું બનશે? 3 ગુણ્યા સલ્ફર નું પરમાણવીય દળ વત્તા ઓલરેડી 4 ઓક્સિજન છે, એ 4 ઓક્સિજન 12 ના 3 ઓક્સિજન સાથે ગુણાકાર કરશે, એટલે ટોટલ નંબર ઓફ ઓક્સિજન થશે 4 તેરી 12. તો અહીંયા લખીશું 12 ગુણ્યા ઓક્સિજન નું પરમાણવીય દળ, 2 ગુણ્યા એલ્યુમિનિયમ નું કેટલું છે? 27, સલ્ફર નું કેટલું છે? 32, અને ઓક્સિજન નું કેટલું છે? 16. ચલો ટોટલ મારીએ 27 દુ 54, 32 તેરી 30 તેરી 90, 3 દુ 6 96, 16 ગુણ્યા 12 160 ને 32 192, 160 ને 32 192. ક્લિયર? ચલો ટોટલ મારીએ 96 ને 54, 100, 150, 150 દુ 200 અને 42, 242 યુનિફાઈડ માસ. 242 યુનિફાઈડ માસ. આ રીતે તમારે આવા ન્યુમેરિકલ ક્રેક કરવાના રહેશે. બહુ સિમ્પલ છે, મૂળ તો ગણતરી જ છે, બાકી કાંઈ જ નથી મિત્રો. ક્લિયર? ચલો ત્યાંથી આગળ જઈએ. નંબર 14 માટે જોઈએ K2CO3. ચલો સોલ્વ કરો, પછી તમને કોમ્પ્લેક્સ આપવા લાગુ ધીરે ધીરે, અઘરા સંયોજનો. ચલો સોલ્વ કરીએ મિત્રો. 2 ગુણ્યા પોટેશિયમ નું આણવીય દળ
1 ગુણ્યા કાર્બનનું આણ્વીય નહીં પરમાણવીય અને 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ કે 2 ગુણ્યા પોટેશિયમનું 38 કાર્બનનું 12 અને ઓક્સિજનનું 16 થાય 38 દુ 76 12 એકા 12 અને 16 તેરી 48 મારો ટોટલ 48 12 60 60 દુ 120 ને 16 136 વેરીફાઈ કરી લઈએ 16 70 80 120 ને 16 136 યુનિફાઈડ માસ ક્લિયર છે ઈઝી છે યાર ચલો નેક્સ્ટ નંબર માટે જઈએ NH4OH જાતે ફોડો પેલા ચલો પછી સાથે ગણીએ ફોડો જાતે આને ચલો પોઝ કરી અને જાતે સોલ્વ કરજો પછી આગળ વધીએ 1 ગુણ્યા નાઇટ્રોજન હાઇડ્રોજન ટોટલ કેટલા છે તો કે 4 ને 1 5 હાઇડ્રોજન સમગ્ર સંયોજનની અંદર આપણને જોવા મળે છે સો 5 ગુણ્યા હાઇડ્રોજન પ્લસ 1 ગુણ્યા ઓક્સિજન નાઇટ્રોજનનું ટોટલ થશે 14 હાઇડ્રોજનનું 1 ઓક્સિજનનું 16 14 એકા 14 5 એકા 5 16 એકા 16 14 ને 5 19 19 ને 16 35 યુનિફાઈડ માસ ક્લિયર છે ચલો એ પછી બે ત્રણ નાના લઈ લઈએ C2H2 C2H4 2 ગુણ્યા કાર્બન 2 ગુણ્યા હાઇડ્રોજન કાર્બનનું 12 હાઇડ્રોજનનું 1 12 દુ 24 24 ને 2 26 યુનિફાઈડ માસ C2H4 નું જાતે શોધી લ્યો 12 દુ 24 24 વત્તા 4 28 આવશે 2 ગુણ્યા કાર્બન 4 હાઇડ્રોજન કાર્બનનું 12 અને હાઇડ્રોજનનું 1 થશે 12 દુ 24 24 ને 4 28 યુનિફાઈડ માસ નાના નાના ટેક્સ્ટ બુકમાં આપેલા છે એટલે ગણાવું છું બટ હવે એ તમને આવડે છે બરાબર છે ચલો નોટ ડાઉન કરી લ્યો 1.5-2 મિનિટ તમને આપું છું ચલો મિત્રો આઈ હોપ કે લખાઈ ગયું હશે તો કરી લઉં ઇરેઝ ને કદાચ બાકી રહી ગયું હોય તો પોઝ કરીને લખી લેજો લાસ્ટ કોલ 3 2 1
ચલો મિત્રો, તો ત્યાંથી આપણે આગળ વધીએ. 17માં ન્યુમેરિકલ પર જઈએ તો એની પછીનો છે 17 K2CO3. ચલો સોલ્વ કરીએ આને. પહેલા જાતે ટ્રાય કરો. જવાબ આવે એને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. ચલો શરૂ કરીએ. 2 ગુણ્યા પોટેશિયમનું પરમાણવીય દળ, 1 ગુણ્યા કાર્બનનું પરમાણવીય દળ વત્તા 3 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. પોટેશિયમનું કેટલું થશે? 39, કાર્બનનું 12 અને ઓક્સિજનનું થશે 16. 39 દુ 78, 12 એકા 12 અને 16 તેરી 48 થશે. ટોટલ મારીએ. 48 ને 12 60, 60 ને 70 130, 138 યુનિફાઈડ માસ. 138 યુનિફાઈડ માસ. એ પછી જોઈએ Na2O નટ્યો. Na2O નટ્ટુઓ. ચલો ત્યારે 2 ગુણ્યા સોડિયમનું પરમાણવીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ શોધીએ. સોડિયમનું કેટલું છે? 23, ઓક્સિજનનું 16. તો 23 દુ 46, 46 વત્તા 16 એટલે 52 યુનિફાઈડ માસ આવશે. સમજો છો સમગ્ર વાતને? ચલો આગળ વધીએ. ત્યાંથી 19મા નંબરના ક્વેશ્ચન પર જઈએ. MgOH ટ્વાઇસ. સૌથી પહેલા જાતે ફોડો આને. MgOH ટ્વાઇસ જાતે ફોડો. ચલો U છે એટલે કે 52 યુનિફાઈડ માસ. ચલો સોલ્વ કરો. 1 ગુણ્યા મેગ્નેશિયમનું પરમાણવીય દળ. આ દૂડી છે એ ઓક્સિજન નહીં લાગે અને હાઇડ્રોજન નહીં લાગે. વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ. ચલો સોલ્વ કરીએ એને. મેગ્નેશિયમનું પરમાણવીય દળ 24, ઓક્સિજનનું પરમાણવીય દળ છે 16 અને હાઇડ્રોજનનું પરમાણવીય દળ છે 1. તો 2 ગુણ્યા 1 લખીશું. ક્લિયર છે? 24 એકા 24, 16 દુ 32, 2 એકા 2, 32 2 20 ને 30 50, 50 ને 56 ને 58 યુનિફાઈડ માસ. કેટલું થશે? 58 યુનિફાઈડ માસ. ચલો 20મો જોઈએ. CH3OH આને મિથેનોલ કહેવાય. બહુ ઝેરી દ્રવ્ય છે. પેલું દેશી દારૂના લીધે લોકો મરી જાય ને એને લગભગ ભાષાની અંદર ગુજરાતી ભાષામાં લઠ્ઠાકાંડ કહેવાય. એની અંદર જે મિથેનોલ છે એ જવાબદાર છે. એકચ્યુઅલી દારૂમાં ઇથેનોલ આવે છે. પીવા યોગ્ય તો એ કઈ નથી. એ ઇથેનોલ ઓછો ઝેરી હોય, મિથેનોલ ખૂબ જ ઝેરી હોય. એ આ મિથેનોલ છે. ચલો એનું આણવીય દળ શોધીએ. ફર્સ્ટ ટ્રાય બાય યુ. પહેલા તમે ટ્રાય કરો.
સોલ્વ કરીએ મિત્રો. 1 ગુણ્યા કાર્બનનું પરમાણવીય દળ, ટોટલ નંબર ઓફ હાઇડ્રોજન 3 + 1 ટોટલ થશે 4. 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ અને +1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણવીય દળ. કાર્બનનું થશે 12, હાઇડ્રોજનનું થશે 1 અને ઓક્સિજનનું થશે 16. 12, 12 ને 4 16, 16 ને 16 32 યુનિફાઈડ માસ. ક્લિયર? ચલો આગળ જઈએ મિત્રો. ત્યાંથી તો 21મા નંબરનો ન્યુમેરિકલ C6H6 બેન્ઝીન કહેવાય, જાતે ટ્રાય કરો. 22 CH3CH2OH જાતે ટ્રાય કરો. 23 CH3 CH2 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 CH3 જાતે ટ્રાય કરો. ક્વિક. ચલો મિત્રો, આ ત્રણેયના પ્રયત્ન છે એ સ્વપ્રયત્ન અત્યારે ગણો. દરેક વિદ્યાર્થી ગણતા હોવા જોઈએ અને એ જવાબ મારે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરેલો હોવો જોઈએ. ક્વિક મિત્રો. સોલ્વ કરીએ, પછી બાકી હોય એ વિદ્યાર્થીઓ માટે લખવા માટે સમય આપીશ. 6 ગુણ્યા કાર્બન પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજન બાકી હોય એ પહેલા ટ્રાય જાતે કરે, કોમેન્ટ બોક્સમાં આન્સરને કોમેન્ટ કરે, અને બાકી રહી જાય તો વિડીયોને પોઝ કરો, સાથે સાથે નહીં હાલતા જાઓ. 6 ગુણ્યા 12 કાર્બનનું પરમાણવીય દળ 12, હાઇડ્રોજનનું 1. 12 × 6 72 + 6 એટલે 78 યુનિફાઈડ માસ. હલો, ચલો 22મો ન્યુમેરિકલ જોઈએ. 1 અને 2 2 ગુણ્યા કાર્બન વત્તા 3 ને 2 5 ને 1 6 6 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન. ઓક્સિજન આઈ થિંક નથી દેખાતો, સહેજ નજીક લખીએ. 2 ગુણ્યા કાર્બન વત્તા 6 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 1 ગુણ્યા ઓક્સિજન. કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16 પરમાણવીય દળ થશે. 12 દુ 24, 24 ને 6 30 ને 16 46 યુનિફાઈડ માસ. કેટલું થશે? 46 યુનિફાઈડ માસ. આ ઇથેનોલ છે, જે દારૂમાં પીવાતો હોય એ ઘટક. જસ્ટ ઇન્ફોર્મેશન, શીખવાડતો નથી એવું ના કહેતા. આજના લેક્ચરમાં શું કરાયું તો કે સાહેબ, ચલો કુલ કાર્બન ગણીએ. 1 2 3 4 5 5 ગુણ્યા કાર્બન વત્તા ટોટલ નંબર ઓફ હાઇડ્રોજન જોઈએ. 3 ને 2 5 ને 2 7 ને 2 9 ને 3 12 12 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણવીય દળ. કાર્બનનું પરમાણવીય દળ 12 છે, હાઇડ્રોજનનું પરમાણવીય દળ 1 છે. મારો ટોટલ 12 × 50 60 ને 12 થશે 72 યુનિફાઈડ માસ. ચલો લખી લ્યો. પછીની બધી પ્રેક્ટિસ તમારે જાતે કરવાની છે. હશે તો હું અમુક ગણાવીશ, બટ બાકી તમારે બધા જાતે ગણવાના રહેશે. હમણાં હું પ્રેક્ટિસ આપું છું, એની સાથે એવું હશે તો જવાબ આપું છું, જોઈએ શું કરવું હોય. ચલો ગણી લ્યો પેલા આટલા બધા.
ચલો મિત્રો, આઈ હોપ લખાઈ ગયું હશે. બાકી હોય તો એ પોઝ કરી અને પછી લખી લ્યો. ઇરેઝ કરું છું. ચલો મિત્રો, તો ત્યાર પછી જોઈએ. હવે પ્રેક્ટિસ તમારે કરવાની છે, બરાબર. આપણે 23 સુધી જોયેલા હતા. 24 થી આગળ વધીએ છીએ. 24મું NaOH, 25 CH3 CH2 CH2OH, 26 CH3 COOH, 27 CH4, 28 CaCO3. આવડશે ને? હવે તો યાર આટલી બધી પ્રેક્ટિસ કરાવી, એટલા તો હવે આઈ થિંક થવા જોઈએ. વાંધો કોઈને આવો ન જોઈએ. જે રીતે આટલા કાઉન્ટ કર્યા એ જ રીતે હવેના કાઉન્ટ કરવાના રહેશે. 29 CH3 CH3, 30 Na2SO4, 31 KNO3, 32 ALP, 33 NO, 34 NO2, 35 N2O3. બરાબર, આટલી પ્રેક્ટિસ કરો. આન્સર કહી દઉં તમને, પ્રેક્ટિસ જાતે કરવાની છો. આન્સર લાવવાનો છે, અસાઇનમેન્ટ થયું તમારી માટે. 23 24 40 12 24 36 36 ને 16 52 55 ને 5 60 12 દુ 24 ને 4 28 ને 32 60 16 40 100 30 સોડિયમ Na2 23 દુ 46 46 ને 32 એટલે 56 66 76 78 ને 48 78 ને 48 126 8 દુ 16 1 7 ને 8 ને 4 12. હા, 126 બરાબર જ લખેલા છે. ચલો, KNO3 39 ને 14 53 53 ને 16 તેરી 48. અહીંયા 48 ને 64 આવશે ને, એટલે અહીંયા 126 નહીં આવે. 46 32 અને 64 6 ને 2 8 ને 4 12 4 ને 1 5 ને 3 8 8 ને 6 14 142 આવશે. KNO3 48 48 ને 14 62 62 ને 39 101. એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ એલ્યુમિનિયમ 27 ફોસ્ફાઇડ 31 એટલે 28 ને 30 58. નાઇટ્રોજન ઓક્સાઇડ નાઇટ્રોજન 14 14 ને 16 30. NO2 16 દુ 32 32 ને 14 46. N2O3 14 દુ 28 48 ને 28 48 50 અને 76 48 28 50 26 76. ચલો, આટલા આન્સર એટલે આટલી પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્કમાં સબમિટ એકવાર કરાવવાનું છે.
ઇન શોર્ટ 1 થી 35 એકવાર ગણીને હોમવર્કમાં સબમિટ કરવાનો છે. ઓ સર એટલું બધું વાર નહીં લાગે, એક ગણતા 1 મિનિટ નહીં થાય, અડધી મિનિટમાં પૂરો થઈ, અડધીથી પોણી મિનિટમાં પૂરો થઈ જશે. અમુક બહુ નાના છે, 15 થી 20 મિનિટનો હોમવર્ક છે, થઈ જશે. ઓકે, બહુ તો 25 મિનિટ. ચલો તો મિત્રો અહીંયા સુધી રાખીએ. હોમવર્કમાં બધું 1 થી 35 એકવાર અને ઓલું ટેબલ 3 વાર, ભલે અડધી કલાક સુધી, ખૂબ મહત્વનું છે, યાદ રાખજો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારું એવું વર્ક કરો, સારું એવું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લેજો.